મિત્રો, હું રાજુ પટેલ મારી યુટ્યુબ ચેનલ એક વાત મને બહુ ગમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે લગ્ન વિશે, દીકરી વિશે, એરેન્જ મેરેજ અને લવ મેરેજ આ બધા વિશે થોડીક એક ચર્ચા કરું છું, એક મારી વાત કરું છું. કદાચ આપ સૌમાંથી કોઈને ના પણ ગમે તેના માટે માફી માગું છું. પણ મિત્રો, હું ચિંતન કરતો હતો, મારા મનમાં જરાક અમથો એક વિચાર આવતો હતો કે દીકરીને પારકી થાપણ કહેવામાં આવે છે. આપણા સંસ્કૃતિમાં દીકરીને પારકી થાપણ કહેવામાં આવે છે. પણ મિત્રો, જ્યારે એ જ દીકરી પરણવા લાયક થાય તો એ પારકી થાપણને આપણે ભરોસાપાત્ર વ્યક્તિ, એ મા બાપ એને ઉછેરીને જ્યારે મોટી કરતા હોય તો એક ભરોસાપાત્ર ખાનદાન, ભરોસાપાત્ર કોઈ વ્યક્તિ કે જેના ઉપર મા બાપ એ પોતાની લાડકવાઈ, એ પોતાની પારકી થાપણને પારકા ઘેર જ્યારે આપતા હોય ત્યારે એમને એક એવું મજબૂત, ભરોસાપાત્ર અને જેને મા બાપને હૈયે બેસે એવું ખાનદાન અને એવું ઘર તો હોવું જોઈએ. એની ચકાસણી દરેક મા બાપ કરે, એમાં મા બાપનો ગુનો નથી, એ એમની ફરજ પણ છે અને એમનો હક પણ છે. પણ મિત્રો, કેટલાક સમયથી તમે પણ આવું જોતા હશો, તમે જે તે કોઈ સમાજના હો, તમારા સમાજમાં કેટલાક સમયથી તમે પણ જોતા હશો ને હું પણ જોઉં છું મારા સમાજમાં, આપણા દેશમાં, કે જે એરેન્જ મેરેજના પ્રમાણમાં અત્યારે લવ મેરેજનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. ખૂબ એટલે ભયાનક વધી ગયું છે. અને હું લવ મેરેજના ખિલાફ પણ નથી, લવ મેરેજને નકારતો પણ નથી, અને એરેન્જ મેરેજની વખાણતો પણ નથી. પણ મિત્રો, કોમેન્ટ બોક્સમાં આપ સૌ પણ જણાવજો કે તમે એરેન્જ મેરેજના તરફદારમાં છો કે તમે લવ મેરેજની તરફદારી કરો છો. એટલા માટે કે મિત્રો, હું પણ જાણું કે કેટલા લોકો લવ મેરેજને તરફેણ કરે છે. પણ મિત્રો, હું પણ લવ મેરેજને બિલકુલ નકારતો નથી. લવ મેરેજ શક્ય હોય અને જો સારું ખાનદાન હોય અને દીકરીએ એના પ્રમાણમાં જો શોધ્યું હોય તો મા બાપની પણ ફરજ બને છે કે ત્યાં એ જગ્યાએ દીકરીને ઠેકાણે પાડી દે, હસતા મોઢે પાડી દે. પણ મિત્રો, ઘણા કજોડા કે જે 20-21 વર્ષની નાદાનિયતમાં એ દીકરીને એ ખબર નથી પડતી કે હું આ શું કરવા જઈ રહી છું, ત્યારે ઘણી વખત મા બાપ પણ મુશ્કેલીમાં મુકાય છે. અને ત્યારબાદ જ્યારે એ લગ્ન જીવનમાં કોઈ ભલીવાર નથી આવતો ને ત્યારે એ દીકરી પણ મુશ્કેલીમાં મુકાતી હોય છે અને ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. મિત્રો, હું પણ એક લાગણીશીલ વ્યક્તિ છું. આવા બધા કિસ્સાઓ જોઈને ઘણી વખત મારું પણ હૈયું ભરાઈ જાય છે. આપણે લવ મેરેજને બિલકુલ નકારતા નથી મિત્રો. જ્યારે પણ લવ મેરેજ થતા હોય છે ત્યારે આપણે એક માર્ક કર્યું છે કે લગભગ તમે જોજો કે ડૉક્ટરની સાથે જ લગ્ન કરતા હોય છે અને ડૉક્ટરો લગભગ લવ મેરેજ કરતા હોય છે, પણ એમને સામે ડૉક્ટર પાત્ર શોધ્યું હોય છે. અને આજને નહીં કે વર્ષો 5000 વર્ષ પહેલાં પણ આપણે જોયા હતા કે જે સ્વયંવરો થતા હતા ત્યારે રાજાઓ પોતાની લાડકવાઈ એ રાજકુમારી માટે સ્વયંવર યોજતા હતા અને એક કોમ્પિટિશન રાખતા હતા. અને ત્યાં આગળ એ કોમ્પિટિશનમાં જેમ આપણે મહાભારતમાં, રામાયણમાં જોયું હતું, અને કેટલાય રાજાઓના આવા સ્વયંવરો આપણે સિરિયલોમાં, ફિલ્મોમાં અને નાટકોમાં જોયું હશે, અને ચોપડીઓમાં પણ તમે ક્યાંય પણ વાંચ્યું હશે કે એ જ્યારે સ્વયંવર થાય છે ત્યારે એ રાજકુમારીને પરણવા માટે જ્યારે રાજકુમારો આવે છે ને ત્યારે એક કોમ્પિટિશન હોય છે કે ભાઈ આ ધનુષ ઉઠાવવાનું, આ માછલીની આંખ પાડવાની. તો એ સ્વયંવરમાં એવી સ્પર્ધા શાના માટે હોય છે કે એ પોતાની લાડકવાઈ, એ પોતાની રાજકુમારી માટે એ રાજા એ બાપની ફરજ અદા કરતો હોય છે. એ પોતાની લાડકવાઈ, એ પારકી થાપણ માટે એક એવો વીર પુરુષ શોધવા મથતો હોય છે કે મારી દીકરીને એ મારી કોમ્પિટિશનમાં જે વિજયી થશે ને એને વરમાળા પહેરાવશે. અને આજથી નથી ચાલતું મિત્રો, વર્ષોથી ચાલે છે. આનો અર્થ, આનો ભાવાર્થ એ થાય છે કે આપણી દીકરીને લાયક એ વર હોવો જોઈએ. પણ જ્યારે લવ મેરેજમાં આપણી દીકરીઓ પોતાના લાયક, પોતાના બાપના લાયક, પોતાના ખાનદાનના લાયક અને પોતાના ઘરના લાયક એ સામે પાત્ર જોયા વગર જ્યારે લવ કરી બેસે છે અને એ પ્રેમ આંધળો હોય છે મિત્રો. અને આંધળો પ્રેમ કરીને જ્યારે મા બાપને મુશ્કેલીમાં મૂકે છે ને ત્યારે સમસ્યાઓ સર્જાય છે. તો મિત્રો, આ વિડીયોમાં હું આજે આટલું જ કહીશ, પણ કોમેન્ટ બોક્સમાં તમે તમારા વિચારો અવશ્ય જણાવજો.
કારણ કે આ મારા એકલાનો પ્રશ્ન નથી, લાખો કરોડો ઘરે ઘરે આપણા દેશના દરેક ઘરનો આ પોચીદો પ્રશ્ન છે. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં જરૂર તમારી 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 જે હોય રાય એ જણાવજો. અને મિત્રો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.